મધ્ય પૂર્વમાં ચાલતા મહાયુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર છે। ગેસની અછત વચ્ચે એલપીજીને લઈને જહાજ ગુજરાત પહોંચશે। એલપીજી ગેસનો જથ્થો લઈને આવતું શિવાલિક ગુજરાત પહોંચશે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસ કરીને ભારત આવી રહ્યું છે આ જહાજ। બપોરે મુન્દ્રા પોર્ટ પર પહોંચશે શિવાલિક જહાજ। આવતીકાલે નંદાદેવી જહાજ પણ ગુજરાત આવશે। આવતીકાલે કંડલા પોર્ટ આવશે નંદાદેવી જહાજ। નંદાદેવી જહાજમાં પણ આવી રહ્યો છે કે ગેસનો જથ્થો। બંને જહાજમાં કુલ 92,700 ટન ગેસનો જથ્થો છે। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના વચ્ચે ભારત માટે આ સૌથી મોટા અને રાહતના સમાચાર છે। 2 જેટલા જહાજ કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી અને આવતીકાલે ગુજરાતના કંડલા પોર્ટ ખાતે પહોંચવાના છે। આવતીકાલે કંડલા પોર્ટ નંદાદેવી જહાજ આવશે, ગુજરાત આવશે અને આ બંને જહાજમાં 92,700 ટન જેટલો ગેસનો જથ્થો હોવાની વાત સામે આવી રહી છે। ગુજરાતમાં ગેસની અછતને લઈને હવે આ રાહતના સમાચાર છે।